પિઝા પાસ્તા અને મંચુરિયન તો બહુ ખાધા, પણ હવે આપણી સાત્વિક વાનગીઓ જે વિસરાઈ ગઈ છે એ બૂમો પાડી રહી છે. અને એના માટે જ દર વર્ષે અમદાવાદમાં યોજાય છે ટ્રેડિશનલ ફૂડ ફેસ્ટિવલ, એટલે કે વિસરાતી વાનગીઓનો સાત્વિક મહોત્સવ. તો હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ચેનલ વિચ ઇઝ કલાપી નગરી લાઠી. જો તમે ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, અને તમને આ વિડીયો કેવો લાગ્યો એ માટે કમેન્ટ પણ કરી આપજો. તો આની એન્ટ્રન્સ ફી 50 રૂપિયા છે. પાર્કિંગ અંદર આપેલું છે, તો તમારે કાર કે વ્હીકલ બહાર પાર્ક કરવાની જરૂર નથી, નહીં તો તમારે બહુ જ ચાલવું પડશે. તો અંદર પાર્કિંગમાં જ ખાસ પાર્ક કરજો. અને આ ફેસ્ટિવલ 28 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી છે. આ ફેસ્ટિવલ 28 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સવારના 11 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી છે. તો તમે આ ફેસ્ટિવલની અવશ્ય મુલાકાત લેજો. અહીંયા અવનવી વસ્તુઓ ઓર્ગેનિક ફોર્મમાં તમને મળી રહેશે. મિલાવટવાળું કંઈ જ નહીં મળે, બધું એકદમ સાત્વિક મળશે. અહીંયા એન્ટર થતાં જ ત્રાંબા પિત્તળના વાસણો ગોઠવીને જૂના જમાનાનું કિચન ચૂલાવાળું બનાવવામાં આવ્યું છે, જે અદ્ભુત દેખાઈ રહ્યું છે. અને અહીંયા ઓર્ગેનિક અને નેચરલ ખાસ ખાદ્ય અને આરોગ્ય પ્રોડક્ટ, જેમાં ગીર ગાયનું ઘી, કાચી ગાણીનું તેલ, સૌંદર્ય માટેની પ્રોડક્ટ્સ, નેચરલ શરબત, બ્યુટી કેર પ્રોડક્ટ, અને આ ઇલેક્ટ્રિક નગારું જે તમે ઘરમાં રાખી શકો છો અને દીવાબત્તી ટાઈમે વગાડીને એકદમ પવિત્ર માહોલ બનાવી શકો છો. એમાં બી અલગ અલગ સાઇઝ અને ટાઈપ તમને મળી જશે. અને આ બાંબુના બ્રશ અને બાંબુમાંથી બનતી અલગ અલગ પ્રોડક્ટ્સ, વુડ્સના પર્સ મળી જશે તમને અહીંયાથી. અને અહીંયા ગાયનું ઘી, ઘેટીનું ઘી, બકરીનું ઘી પણ મળી જશે તમને અહીંયાથી. તમે જોઈ શકો છો વિડીયોમાં. વલોણાની છાશ પણ તમને અહીંયાથી મળી જશે, જે સિટીમાં મળવી પોસિબલ નહીં હોતી. અહીંયા અત્યારે પડાપડી બોલી રહી છે. પુડલા છે, ખીચડો છે, લાડવા છે, રોટલો છે, લીલા ચણાનું શાક છે, મકાઈ છે, ગાજરનો હલવો છે, ગાજર ને દૂધીનો મિક્સ હલવો પણ તમને અહીંયા મળી રહેશે. આ વિડીયો તમે જોઈ રહ્યા છો એ સન્ડેનો છે. અહીંયા મકાઈના વડા, આદિવાસી ઢેબરા મળી રહેશે તમને. અલગ જ એનો ટેસ્ટ હોય છે અને બહુ જ સરસ હોય છે. સાથે ચીલની ચટણી પીરસવામાં આવે છે અને લસણની ચટણી પીરસવામાં આવે છે. અહીંયા બાજરાનો રોટલો વિથ માખણ અને લીલા ચણાનું શાક અને અથાણું અને ગોળ સાથે પીરસવામાં આવે છે. 170 રૂપિયાની આ પ્રાઇસ હોય છે, પણ ટેસ્ટ એટલો જોરદાર હોય છે કે પૈસા વસૂલ છે. અને ગરમા ગરમ આ રોટલો ખાવાની શિયાળામાં મજા જ હોય છે. આ જો ઢેબરા, આદિવાસી ઢેબરા અને મકાઈના ઢેબરા જોવા મળી રહ્યા છે. અને આ બધી વસ્તુ તમને ગરમ મળી જશે. ઉંબાડિયું પણ મળી જશે, ઊંધિયું પણ મળી જશે, કાઠિયાવાડી વાનગીઓ પણ તમને અહીં મળી જશે. બધું જ એક રૂફ નીચે છે. આ અહીંયા જલેબી ગરમા ગરમ બની રહી છે અને વિથ રબડી એને સર્વ કરવામાં આવી રહી છે. તો એ બી તમે ખાસ ટેસ્ટ કરજો. ઠંડીમાં ગરમ ગરમ જલેબી વિથ રબડીની મજા જ અલગ હોય છે. તો એ ટેસ્ટ કરવાનું ભૂલશો નહીં. આ જુઓ, રબડી વિથ જલેબી, એકદમ ટેસ્ટી ને યમી યમી. અહીંયા તમને ખાલી ખાવાની જ નહીં, આવા ડેકોરેટિવ પીસીસ પણ મળી જશે, જે ઇકો ફ્રેન્ડલી પણ છે અને વેસ્ટમાંથી બેસ્ટ છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ પીસીસ તમે જે જોઈ રહ્યા છો એ પ્રવીણભાઈએ છાણામાંથી એટલે કે ગોબરમાંથી બનાવેલા છે, જે એકદમ ઇકો ફ્રેન્ડલી છે અને બ્યુટીફુલ લાગી રહ્યા છે. તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો. અને માત્ર 50 રૂપિયામાં આ બ્યુટીફુલ પીસીસ તમને મળવાના છે. તો આવી અવનવી વસ્તુઓ તમને અહીંયા જોવા મળી રહેશે. અને અહીંયા તમને અલગ પ્રકારની દૂધી, સક્કરિયા, રતાળુ, ગામડેથી આવેલા બધા જ શાકભાજીઓ મળી રહેશે.
ક્યાંથી છો? કઈ સ્કૂલ? કલામ કેમ્પસ. તમારી પ્રોડક્ટ વિશે કહી દો. કઈ કઈ પ્રોડક્ટ છે? ડાયરી છે, પછી આ મની બેન છે, ટી કોસ્ટર છે, બોક્સ છે, ઘડિયાળ છે, કપડાની છે. સ્કૂલમાં બનાવી? બધી સ્કૂલમાં. આ મશીન સ્કૂલમાં છે? લેઝર કટિંગ. અને પ્રાઇસ કેટલી છે આની? એક બુકની પ્રાઇસ 270 270. અને 250. ઓકે. અને આના પછી ક્યાં આ પ્રોડક્ટ્સ મળશે? આના પછી અમે આ ધંધો નથી કરતા, પ્રોજેક્ટ ઉપર આવ્યા છે. પ્રોજેક્ટ સેલિંગ સ્કિલ્સ. બરાબર. ઓકે. 200 રૂપિયા. कैलेंडर मत कर यार, मैंने सही किया था। सेट कर बाबू. पहली नाइट था 12 दिसंबर was સારું છે. આનો શું છે? હે? આની કેટલી પ્રાઇસ છે? અને આ 220.